ઓકે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે સર અમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપો. તો આપણે આજે બીકોમ સેમેસ્ટર 4th એટીકેટી કોસ્ટિંગ અકાઉન્ટની થિયરી લઈને આવ્યા છે. દાખલા પણ આવતીકાલે અથવા 2 દિવસમાં જ અમને મળશે. તો આજે જોઈએ થિયરી જે આપણને 12 માર્ક્સમાં પૂછાવાની છે. પહેલો પ્રશ્ન છે સેવા પડતર પદ્ધતિ વિશે નોંધ કરો. ઓકે, તો આ પ્રશ્ન પણ મહત્વનો છે, પૂછી શકાય તેવો છે. ક્વેશ્ચન નંબર 2 સંયુક્ત પેદાશ અને ઉપપેદાશ વિશે જણાવો. અને ક્વેશ્ચન નંબર 3 ભૂલાય એવો નથી. કરારમાં સ્વયં ભાવ વર્ધક કલમ મોસ્ટ આઈએમપી. ભાઈ આને છોડાય એવો નથી, વારંવાર પૂછાય છે. સપ્ટેમ્બરમાં પણ પૂછાવાની શક્યતા છે. તો આ છોડાય તેવો પ્રશ્ન નથી. નંબર 4 જોબ પડતર પદ્ધતિના ફાયદા અને મર્યાદા. આ પણ મહત્વનો છે. આ પણ જોયા વગર જવાય તેવો પ્રશ્ન નથી. ઓકે, નંબર 5 માલ સામાન અને મજૂરી વિચલન વિશે નોંધ કરો. ઓકે, નંબર 6 પ્રમાણ પડતર પદ્ધતિના ફાયદા અને મર્યાદા. આ પણ બરાબર જોઈને જશો. આમાંથી એક પ્રશ્ન આવશે, ફાયદા અથવા મર્યાદા બેમાંથી એક વારંવાર પૂછી શકાય છે. નંબર 7 પ્રક્રિયામાં સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારો મોસ્ટ આઈએમપી. આ ત્રણમાંથી એક હશે અને હશે. તો આને છોડીને જતા નહીં. ઓકે, સેવા પડતર પદ્ધતિના લક્ષણો આ પણ પૂછાય તેવો છે. પ્રમાણિત અને બિન પ્રમાણિત કામ. અને નંબર 10 મજૂર ખર્ચ વિચલન. તો ભાઈ દરેક વિદ્યાર્થીઓએ આટલા જ પ્રશ્નો કરવાના છે. આમાંથી જ તમારે અત્યારે સપ્ટેમ્બર 26માં જે પરીક્ષા લેવાની છે એ હશે. હવે કેટલા વિદ્યાર્થીઓ કમેન્ટ બોક્સમાં કરશે કે સર અમને દાખલા આપો. ટેન્શન લેવાની જરૂર નથી. આપણે રોજ એક વિડીયો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાનો આપીશું અને આપણે સોલ્યુશન વાળા પણ દાખલા આપણે રોજે રોજ આવશે. આપણી પાસે હજી 1.5 મહિનો છે, મસ્ત તૈયારી કરવાની છે. ઓકે, તો મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, શુભરાત્રી.